નમસ્કાર મિત્રો, આજે જ્યારે હું થરા ખાતે પ્રોગ્રામમાં હાજરી આપવા માટે જઈ રહ્યો હતો, મેં જોયું કે એક રોડ ઉપર મૃત હાલતમાં એક કૂતરો પડ્યો હતો. એ ખૂબ જ લોહીલુહાણ હાલતમાં હતો. તરત જ મેં મારું બાઇક ત્યાં ઊભું રાખ્યું. બાઇક ઊભું રાખી અને પાસે જઈને જોયું તો આ કૂતરો ખૂબ જ લોહીલુહાણ હાલતમાં હતો. પછી ત્યાંથી હું મારી બાઇકની પાસે જઈ મારા બાઇકમાંથી મેં ગ્લોવ્સ કાઢ્યા, બંને હાથે ગ્લોવ્સ પહેર્યા, મોઢે રૂમાલ બોધ્યો. આ રોડ હરહંમેશ થરા રાધનપુર રોડ વાહનોથી ભરચક જ હોય છે. તેઓ નાના વાહનો, મોટા વાહનો અવારનવાર ત્યાંથી ખૂબ જ પસાર થતા હોય છે. આજે ત્યાંથી ઘણા પદયાત્રીઓ પણ ત્યાં ધજા લઈને કોઈ મંદિર, ધાર્મિક સ્થળ માટે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તરત જ હું આ કૂતરા પાસે જઈ મારા હાથેથી જ આ કૂતરાને ઉપાડી અને સાઈડની જે જગ્યા પડી હતી ત્યાં જઈને રાખ્યો. આ કૂતરાને ઉપાડતા ખૂબ જ વજનદાર હતો એટલે તકલીફ પડી હતી, તમે જે આ જોઈ શકો છો. પછી એને સાઈડમાં રાખી અને જે જગ્યા ત્યાં સાઈડમાં પડી હતી ત્યાં કોઈ આજે પાવડો કે એની વ્યવસ્થા થાય એમ હતી નહીં, એટલે મારા હાથેથી જ ત્યાં ખાડો જે અમને યોગ્ય લાગ્યો એટલો ખાડો ખોદ્યો. કારણ કે ખૂબ જ રેતાળ જગ્યા હતી, તેઓ ખાડો ખોદવામાં પણ ખૂબ તકલીફ પડી હતી. પછી આ જે મૃત કૂતરો હતો એને અંદર રાખી અને તરત જ હું મારી બેગમાંથી મીઠું લાવી અને આ કૂતરાને ચારે કોર મીઠું પ્રભરાવ્યું. તમે રોજે રોજ જુઓ છો, અમે આ રીતે જ વિધિવત રીતે જ જે પણ મૃત પક્ષી હોય એની દફનવિધિ કરીએ છીએ. પછી એક સફેદ કપડું લાવી એની ઉપર રાખી અને આજુબાજુ જે એની ચારેકોર માટી હતી એ માટી મારા હાથેથી જ તે ઉપર રાખી અને આ મૃત કૂતરાની ત્યાં દફનવિધિ કરી. આજે એક વસ્તુ ખૂબ અમને લાગી કે જો પાવડો આ જગ્યાએ હોત ને તો જો આજે મૃત કૂતરાની દફનવિધિ કરવાની તકલીફ પડી એ ના પડી હોત. પછી મારી બેગમાંથી અગરબત્તી લાવી અને 2 અગરબત્તી કરીને ભગવાનને પ્રાર્થના કરી અને આ મૃત કૂતરાને શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરી. મિત્રો,